ભાગવતજીની કથા સમજાવે છે, જીવનમાં ગમે તેવી વિપત્તિ આવે કે ગમે તેવું વાવાઝોડું આવે, વૈષ્ણવો કાન ખોલીને સાંભળો, જીવનમાં ગમે તેવી મોટી તકલીફ કે વિપત્તિ આવે, પુષ્ટિ સંપ્રદાયમાં નિયમ છે કે જ્યારે મોટી મુશ્કેલી આવે ત્યારે મનથી દાઉજીનો હાંડો માનો. જે પણ વૈષ્ણવ દાઉજીને હાંડો સમર્પિત કરે છે એના જીવનમાં ગમે તે વિપત્તિ હોય છે એ દાઉજીની કૃપાથી ટળી જાય છે. કારણ પુષ્ટિમાં ભગવદ અનુગ્રહથી વિપત્તિની અંદરથી કલ્યાણ કરવા માટેના તન માર્ગ બતાવ્યા છે. જો ભયંકર વિપત્તિ હોય તો મનમાં ભાવ કરો કે ગિરિરાજ જઈને ગિરિરાજ બાબાને દૂધ સમર્પિત કરીશ. શ્રીનાથજી જઈ અને ઠાકોરજીને અત્તરનો ભોગ લગાવીશ અને છેલ્લું દર્શન છે એ દાઉજીને હાંડો કરીશ. અને દાઉજીના હાંડાનું દિવ્ય દર્શન છે. હા, હાંડાનો નિયમ છે, જેને જેને દાઉજીના હાંડાની ખબર એ ખાલી આંગળી ઊંચી કરે. અન્ય વૈષ્ણવોને સમજવા જેવું છે કે માટીનું વસ્ત્ર, માટીનું પાત્ર લેવાનું, એમાં જલથી ધોઈ અને ખીર બનાવવાની, ખીરમાં કેસરને મિશ્રી પધરાવવાની, દાઉજી દયાલને વંદન કરવાના કે હે દાઉ ભૈયા, મારું આ કાર્ય સિદ્ધ થશે. હું આપણો હાંડા નિમિત્તે 21, 31, 41, 101 આપણી શક્તિ પ્રમાણે નોછાવર અલગ પધરાવાની. અને ઠાકોરજીની કૃપાથી, દાઉદ દયાલની કૃપાથી તમારું કાર્ય સિદ્ધ થાય. એટલે જ્યારે પણ તમે મથુરા જાઓ ત્યારે દાઉજીના જે ચોબાજી હોય કે દાઉજીના વ્રજવાસી હોય એને સેવા આપીને કહેવાનું, આ હાંડો દાઉજીને પધરાઈ દેજો અને હાંડાની સેવા દાઉજીને સમર્પિત કરો, તમારું કલ્યાણ થાય ને થાય. હા, એમાં નિયમ છે. સોમવારનો હાંડો જુદો, મંગળવારનો જુદો નિયમ છે ભાઈ. જેનું મન સ્થિર નથી એને સોમવારનો હાંડો કરો. જિલ્લા દીકરા દીકરી કહ્યું ને, જેને જમીનમાં અને જમીનને પ્રોપર્ટીની મુશ્કેલી છે એને મંગળવારનો હાંડો કરવો. જેને પરિવારમાં વારંવાર વિપત્તિ રહે છે અને ઝઘડા થાય છે અને બુધવારનો હાંડો કરવો. જે દીકરાનું પ્રયત્ન કરવા છતાં પણ થતું નથી એને ગુરુવારનો હાંડો કરવો. જે દીકરીઓનું પણ પ્રયત્ન કરતા પણ થતું નથી એને શુક્રવારનો હાંડો કરવો. વારંવાર બિઝનેસ કે ધંધામાં વિપત્તિ આવે છે અને શનિવારનો હાંડો કરવો. અને પરિવારની અંદર જેની મનની અસ્થિરતા છે ને પરિવારના કલ્યાણ કરવા માટે રવિવારનો હાંડો કરવો. અને હાંડામાં વિશેષ કંઈ નહીં, મેં આપણે કીધું ને, એક માટીનું પાત્ર જળથી ધોવાનું, એમાં ખીર પધરાવવાની, મિશ્રી પધરાવી, કેસર પધરાવી, દાઉજીને વંદન કરી મનમાં ખાલી સંકલ્પ કરવાનો. અને પ્રસાદ આપ પોતે પણ લઈ શકો છો. હા, અને વિશેષ માહિતી હશે તો પછી મારા સમય અનુસાર અમે જે લિટરેચર બનાવ્યું છે હું એકાદ જણને વોટ્સઅપ પર મોકલી દઈશ. પણ દાઉજી બહુ દયાળુ છે.